હેલો મિત્રો, મેં ઘણા દિવસથી બ્લોગ નહોતો ઉતાર્યો, એટલે પછી હું આજ બ્લોગ ઉતારી અને આજે સાંજે હું મેલી કોઈ 8:30-9 વાગે. એટલે તમે જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં મેલી. એટલે તમે જોવો મારા ગામના રોડ એવા હે ને કે તમે જોવો ને તો તમને આમાં ગાડી તો ઠીક છે, આમાં કોઈ એવું વાહન ના નીકળી શકે એવું થઈ ગયેલું છે. અને આગળ એક થોડોક રોડ બનાવી ગયેલ છે, એટલે તમે જોડાઈ રહીજો આખા મારા ન્યૂ નવા બ્લોગમાં. અને આ બધી અટાણા વાવણી ને એનું બધી કામ ચાલુ થઈ ગયું, એટલે એ પણ બતાવી અને મારા ગામમાં જે પણ વસ્તુ છે એ બધું તમને હું બતાવવાનો છું. જોડાઈ રહેજો મારા ન્યૂ નવા બ્લોગમાં. કેમ કે આવા રસ્તા હોય યાર, સરકારને કહો યાર નવા રસ્તા બનાવે યાર, થોડા રસ્તા બનાવીને મૂકી દે યાર, એ ન હાલે યાર. આમાં ગાડી હાંકવી કેમ યાર? તમે જોવો જ ને યાર, આમાં ગાડી હાલે જ નહીં યાર. જો કદાચ આમાં કોઈ એવું વ્યક્તિ હોય, આ પાસે દરગાહ છે ત્યાં જાય જ છે, એટલે અહીંથી ગાડી કન્ટિન્યુ ચાલુ જ રહે. એટલે માનો ને કે સવારના કોઈ 10-11 વાગ્યા લગન ચાલુ રહે. અને જો અહીંથી રોડ બનેલો છે તમે જોઈ શકો છો, કોઈ સવારના 11 વાગ્યા ચાલુ રહે ને સાંજે 4 વાગ્યાથી તે 5-6 વાગ્યા લગન ચાલુ રહે. કેમ કે આપણે આ બધી ગાડીઓ આવતી જતી હોય તો યાર રોડ બનાવવાનું દરેક તો યાર કોકને કહો યાર, સરકારને કહો યાર આ રોડ બનાવે યાર. ઉંબા ગામનો રોડ છે આ, તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા કેવી મસ્ત લીલોતરી છે, લીલોતરી મતલબ લીલા ઝાડવા જો એ મસ્ત ના હે. અને અટાણે હું જઈ રહ્યો છું ગામમાં જઈ માવા પાણીનો કંઈક બંદોબસ્ત કરીએ ને યાર. એટલે મેં તો મૂકી દીધા છે માવા, પણ એક છે મારી બેન એ માવા ખાય છે, તો પછી આપણે ખવડાવવામાં ક્યાં કંઈ ના છે. આપણે તો જાણીએ ગામમાં કોઈ દોસ્તાર હોય તો એની પાસે બ્લોગ ઉતારીશું, બાકી તો જોયું જાય ઠાકર કરે એ ઠીક. બોલો જય મેળવી માતગી જય. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો, અહીંયા અમારે છે ને પાણીનું પૂર ભરાય. તો અહીંયા એટલી ગાડી જાતી હોય ને તો આખી ગાડી ડૂબી જાય. આ બધી જોઈ રહ્યા છો, આ બધી લીલોતરી. ને મિત્રો એવા ઘણા છે કે મને જોઈને એ બળતરા બહુ કરે છે. એટલે એને હું 1-2 શબ્દ કહેવા માંગુ કે યાર બળતરા નો કરાય, આમ ઓલું કરાય મુકાબલો. તો એ ન થાય ને તો તમારે બંગડી પહેરી લેવાય. બંગડીમાં તો સમજાય ને, બંગડી જે બાયુની હોય ને એ, અને સિંદૂર લઈ અને ચાંદલા અવડા કરતો. એટલે હે ને તમે એ જ કરી શકો, મુકાબલો કરો મારો ભાઈ, ત્યાં તમને આમ ટોપ લેવલ ઉપર આવી છો. અને જો તમે બીજું કંઈ ના કરી શકતા હોય ને તો ખાલી જોયા કરો અમે આગળ શું કરીએ ને. એટલે મિત્રો મેં ખાલી એક મોબાઈલ લીધો હતો, એટલે મને ઘણાએ કીધું હતું એ કે તે મોબાઈલ લઈને હું એવું તીર મારી લીધું. અને ઘણાએ કીધું એ કે તારા મોબાઈલના હપ્તા બાઉન્સ થઈ ગયા એ આમ થઈ ગયા ઓલું થયું. મેં એને એ જ કીધું હપ્તા કંઈ તમારો બાપો નહીં નાખવા આવે કે તમે નહીં નાખવા આવે, એ બધી મારે નાખવાનું હોય. એટલે હું એને એ જ કહેવા માગું કે તમે ખોટી બળતરા કરો માં, આ બધી તમારો ફેર છે. આ જોઈ ગયો મિત્રો, આ મારા દોસ્તારનું મકાન એ બધી છે. હા જો મિત્રો અહીંયા બધી બાવળિયા છે, એટલે કે આ રોડ છે, અહીંથી આમ પાણી થતું હોય. અહીં મોટી એક
ખાડ છે. ખાડમાં મિત્રો અમુક અમુક ક્યારેક ક્યારેક હે ને અમુક સમય એમાં મગર તો આવે જ, આમ માછલા એવડા આવે ને એ બિચારા કે પાણી સુકાઈ જાય ને એટલે બિચારા મરી જાય. અને એને હે ને આ સુમાં કદાચ પાણી આવે નહીં, પાણી તો આવી છે કદાચ નહીં, આવી છે પાણી. એટલે પાણી આવે અને માછલા આવે તો એને આપણે પાણી નાખીશું, મરવાની દે. કેમ કે આપણે અહીંયા બધું છે તો આપણું ગામ સારું છે, મસ્તનું છે, અને પવનનું વાતાવરણ બધી એક નંબર છે. ક્યારેક ઉંબા ગામમાં આવો ને તો આપણે બધી માટે નોર્મલ જ છે. આપણે કોઈ એવું કમાન્ડ નથી, કોઈ એવી વસ્તુ નથી. ક્યારેક આવો તો મને મળજો વાલા. ચાયારી ખાડ મોટી છે, બહુ મોટી. હવેડામાં પાણી જ નથી, કૂતરા હવેડા ઉપર બેઠા. તો મિત્રો જોઈ લીધું, આગળ તમને બતાવું. બાય. હેલો મિત્રો, જો હું ગામમાંથી આ બધી વસ્તુ લઈ જાઉં, આઈસ્ક્રીમ છે ને કોઈ માવો લવરને ટેક કરજો. અને આ જો અમારા ગામના ફૂલ આખા હાથ તૂટી ગયા, કોઈ બનાવતું નથી. જોઈ જાઓ અહીંયા આખા પાણા ગરિયા, આ ભૂંગરું છે પાણી જવાનું, બ્લોક થઈ ગયું. એટલે મિત્રો તમે જોજો, આપણે ઘરે પૂછ્યું એટલે થોડોક વધારે લાંબો લોંગ વિડીયો થઈ જાય, એટલે તમે જોતા રહેજો અમારા ન્યૂ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો બટન દબાઈ દો યાર. તમારો એક ફોલો બટન નથી હું થોડુંક આગળ વધી શકું. તો કેમ કે આપણે હાજી તો બહુ જાણકારી નથી, એટલી જાણકારી છે કે તડકો બહુ ડિગ્રી તપે છે. મિત્રો તમને એક કોઈ વાત નહીં કે એવી એક વાત કહું કે તમે હે ને સિટીમાં રખડતા છો કે કોઈ આજુબાજુના ગામડામાં, એ એક નક્કી વાત કહું, 50 નોટ મળી. આપણે તો તાજગી જાણકારી નથી, રોડ ઉપર પડ્યા હતા, 50 નોટ મળી છે. એટલે આપણે ક્યાં હતા? હા, તમે સિટીમાં આવીશો, ભર બપોરે તડકો આવી છે ને તો શાંતિ જોવા મળે ને, તો એ એક ખાલી નાની વસ્તુ છે. ગામડું, ગામડામાં હે ને જેટલી શાંતિ હોય ને એટલી સિટીમાં ના હોય. કેમ કે સિટીમાં હે ને કોઈ બેકારો થતો હોય, તડકો હોય એટલે કોઈ સુઈ જાય. અહીંયા એવું નહીં, અહીંયા બધી રાખતા છે બપોરે અને કામ ધંધે લાગી ગયા હોય. એટલે તમે જોવ મિત્રો, ભર બપોરનો તડકો છે, કોઈ આવે છે આમાંથી. એટલે મિત્રો મિત્રો આજે મને આજ પૈસા મળવાનું કઈ એવું કઈ કારણ છે. આજે મને પૈસા પહેલા 50 મળ્યા, પછી પાછા 50 રૂપિયા મળ્યા. એટલે સાચા છે પૈસા. અને હું તો એ કહું કે લાગતું નથી કે મારા નસીબ એટલા બધી સારા આવી છે. તો તમારો સપોર્ટ રહ્યો ને મિત્રો તો સારા બની શકે. બાકી યાર જો આ પૈસા મળે તો પૈસા તો મારે નથી જોતા, કેમ કે પૈસા તો આપણે કોઈ ગરીબ હોય એમાં દાન કરી દે, કંઈક બિસ્કિટ લઈને ખવડાવી દે, એ વસ્તુ હોય તો આપણે હે ને 100 રૂપિયા તો તમને કહું છું, આ કોઈ ખોટી ઘટના નથી, તમને બતાવી દઉં. આ નોટ છે ને ખોટી, જોઈજો નોટ છે ને ખોટી છે. તોય પણ આપણે એવું એક મનમાં જાગ્યું છે કે ખોટી રીતના નહીં. તમને હું વિડીયો બનાવીને બતાવીશ કે આપણે 100 રૂપિયા ને ગરીબ દાનમાં દઈ છે, મતલબ એને કંઈ ખવડાવી છે. એક જ મિનિટ, એક મિનિટ.
આપણે હે ને 100 રૂપિયાનું હે ને કાનમાં કંઈક દઈ દેવું. આ ખોટી નોટું છે લઈને નાખી દેવું. તો મિત્રો આ સુમા હું છે ને યાર ભીંડા યાર મેં તો જોયા યાર આમ ક્રોધ કરી એટલે આવક થાય મને દેખાય એવું. જો આ મિત્રો ભીંડા છે 1 નંબર લીલા છમ નારિયેળિયું છે અને ભીંડા છે. એટલે મિત્રો તમે જોવું કહો આ બધી ખેતીવાડીમાં એટલું પ્રગતિ થાય એટલે તમે દરેક જાગો ખેડૂત મિત્રો. આપણે જોવું કેવો મસ્તના ભીંડા અને ઘેરે જતા હતા એટલે કાકા કે ભાઈ માવો ખવડાવતો હતા તો આપણે દરિયા દિલ છે એટલે કોઈ ના નથી કાઢી કોઈને આજ લગન. હેલો મિત્રો હું પૂગી ગયો છું મારી ઘરે એટલે પછી આપણે બ્લોગ અહીંયા જ પતાવીએ. અને એ પણ કહી દઉં કે યાર મારા બ્લોગને જોઈજો, આમ આગળ વધારજો, ફોલો બોલો કરજો. આ ગુજરાતી છે, ગુજરાતી બંકો બોલે એટલે એ બધી વાત તો પછી આગળ વધારજો. અને આ તમે જોઈ લો રોડ કેવા હે ને યાર પછી તમે કહેજો દરેક. એટલે હે ને તમે લાઈક કરો, ફોલો કરો ને શેર કરજો. ઓકે ગાઈઝ.